મમરા ખાઈને મમરા જેવી થઈ. મમરા ખાઈને મમરા જેવી થઈ. વિશાલ હો તો ખારા ડોક્ટર હોય તો ફોન કરતો ને. કા હમણાં કપડા એકી નથી થતા, એટલી જાડી થઈ ગઈ. સિલાઈ પડે સિલાઈ કાઢી. આપા મમરા ખાઈને મમરા જેવી જ થાને. હે નકરું ખાવું ખાવું ઊંધે ને કુંદે ખાવું ઊંધે ને કુંદે ખાવું. હજી હવાઈમાં 6 રોટલી ખાઈને અત્યારે પાછી 9:30 થયા તા મમરા ડુંગળી લઈ લે. કેટલું થવાનું દવા નહીં હોય ખાવાનું બંધ કરવું પડે તમારે. કેમ 2 ટાણા ખાવાનું બંધ કરશો ને ત્યારે માંડ તમે મહિને દિયા શરીર કટશે. ભૂખ બહુ લાગે, શું કરું? તો ભૂખ લાગે તો નકરું પાણી પીવાનું રાખો, ગરમ પાણી, એટલે શરીર ઉતરે. ખબર પડે કે નહીં કાંઈ? પણ મોબાઈલમાં બતાવતા હોય ને શું બતાવતા હોય? કે હુતા બેઠા ખાતા ખાતા વજન ઉતારો. એ પાછું એનું પીવાનું આવે. ભાઈ તારે વજન વધારવો છે તો મમરા ખાવા માંડ મમ્મીની જેમ. હો જો એ ખાવા બેસી ગયો, એ ભૂખો થયો. એમાં ન નખાય દીકુ, એઠું એમાં ન નખાય. મમ્મી તો ગાંડી છે, એ તો નાખે. મેં કઈ નાખ્યું તો નથી નાખ્યું. અને દીકરા તો નાખો, ભગવાનનું રૂપ કહેવાય. દીકરા દીકરીઓ, નાના છોકરા ભગવાન બાળા રાજા તો કહેવાય. હું કેમ પેલા ત્યાં સલાહ દીધી એને? હે હાલ ને જવું હોય તો મેંદેડા. મેંદડા કેમ દવા લેવા પતલું થવાની? તારે કઈક કામ હતું પાર્લરનું. હું પતલું થવાની દવા લેવી. પતલું થવાની દવા નથી. 2 ટાણા ખાવાનું બંધ કરી દો એટલે બધી બાજુ ફાયદો થાય મારે. કેમ? રોટલા ઓછા ખાવું ને બધું ઓછું ખાવું. આ તો તમારે ઊંધે ને કુંદે ખાવાય જોઈએ પાછું, અને પાછું પતલું થવાની દવા લેવો એટલે મારે તો 2 કોરથી માર દે ને. શેનો માર દે તમારે? તો એટલે યાર ખાવું નહીં મારે. તો ખાવાનું હોય કે માપે ખાવાનું હોય. ટાણા ટાણા ખાવ ને એ સારું લાગે. ભૂખ લાગે તો ખાવાનું નહીં ભાઈ. આપણે આની ઘેર હાલ અહીંથી વેતી ના થાય આપણે બીજે. હા ઘી ઓછું ખાજો એમ કહે છે. ઊંધે ને કુંદે સમસી મોઢે ઘી ને માખણ એ બધું મને ખવડાવો તો હું કંઈક થાવ જાડો. અને આ જો ટીટોળી ઉપાડે એવી હે કયું ની તારી જેમ. હું બહુ સારું જોયું ને ઘી ખાતા છે. ઘી ખાવા હાટું સારું મોટું જોઈ, તાકતવર આમ. એટલે ઘી ખાવામાં હું તાકાત જોઈ? એટલું બધું વજન વાળું હોય ઘી? ઘી પચાવવા ઓજરી હારી જોઈ. તમારું ઓજરી ઘી પચે નહીં પછી કફત થાય. એવું છે? હા તો વાંધો નહીં. મારું ભલે વાટકી જેવડું હોય. ઓકે એ વાટકી જેવું પેટ રહ્યું ને ઝીણકીકડી, હા એને એમાં ઘી નો હાલે. એમાં ઘી કૂદે કા મારે તમારે? તો મારે ખાવું હું? મમરા એટલે તું મમરા ખાઈને જાડી થઈશો? એ મમરા ખાઈને કોઈ જાડા ન થાય. મમરા તમે એક થેલી એક ખાઈ જાઓ ને 1 ગ્લાસ માથે પાણી પીવો ને એટલે બધા આમ બેસી જાય મમરા. એટલે હું મમરા પાણી નાખજે એમાં. હમણાં બેસી નથી જતા મમરા. કોથરીમાં પાણી નાખ, ટ્રાય કર. એટલે મારે કઈ બગાડવાનું નથી. મસાલો ખવરાય માને એને પણ. માં દીકરો 2 નકરો મસાલો ખાતા. જો ઓલો જો ઠો ઠો કરવાનું ચાલુ કર્યું. અત્યારમાં વર્ગી ગયા છે. એ તીખા નથી લાગતા એને? આમ હા એમ આમ ખાવાનું જો આમ. હે ભાઈ દેખો તીખા નથી લાગતા? તીખા લાગે? નથી લાગતા? નથી લાગતા. મને તીખા લાગે ને તને તીખા નથી લાગતા? હે વાહ ભાઈ વાહ. એ અત્યારમાં એ જવાનું હોય ને મેંદેડા તો કયો, નકર મારે જવું છે વાડીએ, મારે કામ છે. પેલા જાણો તો ખરી પતલા થવાની દવા ક્યાં ડોક્ટર હારી આપશે મેંદીડામાં? એ હાલ હું ફોન કરીને પૂછી લઉં છું. હો ત્યાં લગીને તમે મમરા ખાવ. અને તમારે હાટું હું તમારે હાટું જાડા થવા લેવાનું, મારે હાટું પતલા થવાનું. એ વાંધો નહીં. હા ત્યાં લગીને તમે મમરા ખાવ ને હું લોહી બળતરા કર્યા કરું. હો